નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું નિર્મલ લેડા વર્લ્ડ ઇન બોક્સની યુટ્યુબ ચેનલમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણી શ્રેણી શરૂ છે અને આજ ફ્રી બેચ અંતર્ગત તમે કમ્પ્યુટર વિષય છે એ મારી જોડેથી ભણી રહ્યા છો અને ઘણા બધા લેક્ચર છે એ આપણે આના અંતર્ગત લીધા છે. આમ તો ઘણા બધા એટલે 90% સિલેબસ છે એ આપણે કમ્પ્યુટરનો આના અંતર્ગત પૂરો કર્યો છે. બરાબર. લાસ્ટ સેશનની અંદર તમને કદાચ આ વસ્તુની યાદ આવતી હશે કે લાસ્ટ લેક્ચર એટલે ટોપિકની યાદ આવતી હશે, કોઈ વ્યક્તિની વાત નથી, પણ લાસ્ટ સેશનની અંદર તમને આ વસ્તુ ખબર છે કે આપણે કોઈ પણ પ્રકારની માહિતી જ્યારે એક કમ્પ્યુટરથી અન્ય કમ્પ્યુટર તરફ જાય તો એ કઈ રીતે પહોંચે છે એના માટેની આપણે વાત કરી હતી કે એના અંતર્ગત બે કમ્પ્યુટર રાખવામાં આવ્યા હતા અને એક કમ્પ્યુટરથી બીજા કમ્પ્યુટર તરફ કોઈને કોઈ માહિતી સેન્ડ થતી હતી. હવે એ માહિતી જ્યારે સેન્ડ થાય તો એને આપણે મોડ કહેતા હતા અને આ મોડ છે 3 પ્રકારના આપણે જોયા હતા. યાદ કરીશું કે ડુપ્લેક્સ મોડ, હાફ ડુપ્લેક્સ મોડ અને ફૂલ ડુપ્લેક્સ મોડ, આ પ્રકારની કંઈક વાતો હતી. જેના અંતર્ગત સિમ્પલ ડુપ્લેક્સ મોડ જે હતો એના અંતર્ગત થતું હતું એવું કે એક કમ્પ્યુટર તરફથી અન્ય કમ્પ્યુટર તરફ જ્યારે માહિતી મોકલાય તો ફક્ત મોકલી શકાતી હતી, એ સામે કમ્પ્યુટર છે રિસીવ નહોતું કરી શકતું. તો અત્યારે તમે જે મને લેક્ચર સ્વરૂપે જોઈ રહ્યા છો તો એ ડુપ્લેક્સ મોડ ચાલે છે કે જેના અંતર્ગત હું તમારા સુધી કોઈને કોઈ માહિતી પહોંચાડું છું પણ તમે મારી સુધી માહિતી પહોંચાડી નથી શકતા. તો કોઈ એક જ તરફ માહિતીનું જ્યારે આદાન પ્રદાન થતું હોય ત્યારથી આગળ હાફ ડુપ્લેક્સ આને આપણે જોયું હતું. અને હાફ ડુપ્લેક્સ મોડ જે આપણે જોયું એના અંતર્ગત આપણે એવી ચર્ચા કરી હતી કે જ્યારે એક કમ્પ્યુટર છે, માની લો આ એક કમ્પ્યુટર છે, એ સામેના કોઈ કમ્પ્યુટરમાં ફાઇલ મોકલે તો ચાલે. જ્યારે ફાઇલ મોકલાઈ ગઈ પછી સામેનું કમ્પ્યુટર આ પહેલા કમ્પ્યુટરમાં કોઈ ફાઇલ મોકલે તો ચાલે. તો એક તરફથી મોકલી શકાય અને બીજી તરફથી પણ મોકલી શકાય. એટલે કે કદાચ આ પહેલા કમ્પ્યુટરને વિચારો ને તો એ મોકલી શકે છે અને મેળવી શકે છે, સામેનું કમ્પ્યુટર એ મોકલી શકે છે અને મેળવી શકે છે, પણ એક સમયે એક જ વસ્તુ અહીંયા પોસિબલ હતી. હાફ ડુપ્લેક્સનો અર્થ એવો છે કે જ્યારે આ કમ્પ્યુટર સામે કોઈ ફાઇલ મોકલતું હશે ને ત્યારે મોકલી જ શકશે, ત્યારે ફાઇલ મેળવી નહીં શકે. અચ્છા, સામેનું કમ્પ્યુટર જો ફાઇલ મેળવે છે ને તો એ ખાલી મેળવી શકે, મોકલી નહીં શકે. તો આને હાફ ડુપ્લેક્સ મોડ આવું આપણે નામ આપ્યું. ત્યારથી આગળ આપણે ફૂલ ડુપ્લેક્સ આને જોયેલું હતું. તો ફૂલ ડુપ્લેક્સ મોડ જે છે એની અંદર આપણે એ ચર્ચા કરી હતી કે એક કમ્પ્યુટર સામેના કમ્પ્યુટરમાં ફાઇલ મોકલી શકતું હોય, એ જ સમયે આ કમ્પ્યુટર બીજા કોઈ કમ્પ્યુટરમાંથી આવતી ફાઇલ પણ મેળવી શકતું હોય કે આ કમ્પ્યુટર સામે મોકલે છે ત્યારે જ બીજું કોઈ કમ્પ્યુટર એ વચ્ચેના કમ્પ્યુટરની ફાઇલ મોકલે તો ચાલે. તો એક જ સમયે એક જ કમ્પ્યુટર એકથી વધારે કમ્પ્યુટરને ફાઇલ મોકલી શકે અને એકથી વધારે કમ્પ્યુટરમાંથી ફાઇલ મેળવી શકે. તો આ જે મોડ હતો માહિતીના આદાન પ્રદાનનો મોડ, તો એને આપણે ફૂલ ડુપ્લેક્સ મોડ આવું કંઈક કીધું હતું. તો ડેટા ટ્રાન્સમિશન જે થાય છે, ટ્રાન્સમિશનનો અર્થ છે એક કમ્પ્યુટરમાંથી અન્ય કમ્પ્યુટરમાં માહિતીનું જવું. તો ડેટા ટ્રાન્સમિશન એના 3 પ્રકારો છે એ લાસ્ટ સેશન આની અંતર્ગત આપણે જોઈ ગયા છીએ. અને મિત્રો, અત્યારે આપણે એવી જગ્યાએ છીએ કે જ્યાં આપણે સમગ્ર કમ્પ્યુટર વિષય અંતર્ગત 90% સિલેબસ છે આપણે જોયો છે. ઉદાહરણ તરીકે જુઓ, આપણે કમ્પ્યુટરનો એક સૌથી પહેલા પ્રાથમિક અર્થ જોઈ લીધો હતો. આ બધા જ લેક્ચર તમને આ પ્લેલિસ્ટ અંતર્ગત મળી જશે. ત્યારથી આગળ કમ્પ્યુટરના બેઝિક અર્થ પછી આપણે એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આ ટોપિક જોયો હતો. ત્યારથી આગળ કમ્પ્યુટરની 5 પેઢીઓ છે એ આપણે અગાઉ જોઈ ગયા છીએ. ત્યારથી આગળ કમ્પ્યુટરના પ્રકારો આપણે આ સેશન અંતર્ગત જોઈ ગયા છીએ. આ જેટલા લોકો નવા છે એના માટે કદાચ અહીંયાથી માહિતી મળી જશે કે પ્લેલિસ્ટમાં આ બધા ટોપિક પડેલા છે, જોજો. આ બધી જ વસ્તુ તમને યુટ્યુબના માધ્યમથી ફ્રી ઓફ કોસ્ટ મળી ગઈ છે. ત્યારથી આગળ આપણે ઇનપુટ ડિવાઇસ આને આપણે જોઈ ગયા છે. આની જેમ જ આઉટપુટ ડિવાઇસ આને પણ આપણે જોઈ ગયા છીએ. એક લેક્ચર આપણે સીપીયુ માટે રાખેલો હતો જેના અંતર્ગત સીપીયુ ની બધી જ ચર્ચાઓ કરી હતી. એક લેક્ચર સોફ્ટવેર માટેનો રાખેલો હતો. તો સીપીયુ અને સોફ્ટવેર આ બધી વસ્તુ એક સાથે ચાલી હતી. ત્યારથી આગળ તમને કદાચ યાદ આવતું હશે કમ્પ્યુટર મેમરી, આ એક ટોપિક પણ આપણો ચાલી ગયો છે. કમ્પ્યુટર મેમરી પછીનો ટોપિક આપણે ઓપરેટિંગ સિસ્ટમ આ ભણી ગયા છે. અને ઓપરેટિંગ સિસ્ટમ એના પછી ઇન્ટરનેટ આ એક ટોપિક આપણે ભણી ગયા છે. ઇન્ટરનેટ પછી
નેટવર્કિંગ, આ ટોપિક યુટ્યુબ ની અંદર તમને મારા પ્લેલિસ્ટ ની અંદર મળી જશે. તો આ બધા લેક્ચર જે છે એ બધા લેક્ચર અંતર્ગત આપણે આવા બધા ટોપિક જોયા છે. કમ્પ્યુટર વાયરસ અને એન્ટીવાયરસ આનો ટોપિક પણ આપણે જોઈ ગયા છીએ મિત્રો. તો આ સમગ્ર જે છે ને ટોપિક એ આપણા પ્લેલિસ્ટ ની અંદર મળતા લેક્ચર ની અંદર જ તમને આ બધા ટોપિક મળી જશે. ક્લિયર? તો આજે પણ એવા જ એક રસપ્રદ વિષયને લઈ એટલે વિષયની અંદર ટોપિકને લઈને તમારી સામે આવ્યો છું. મોટા ભાગની બધી પરીક્ષાઓની અંદર જનરલી એક ટોપિક પૂછાતો રહે છે, જે ટોપિકને આપણે કહીએ છીએ આઈટી કંપનીઝ. આ આઈટી કંપની જેટલી કાંઈ પણ છે એ બધી જ કંપનીઓના હેડક્વાર્ટર આ હોટ ફેવરિટ ક્વેશ્ચન છે. અને આ હોટ ફેવરિટ ક્વેશ્ચન છે એ કોન્સ્ટેબલ અને પીએસઆઈ માટેનો છે. મોટા ભાગે કોન્સ્ટેબલ અને પીએસઆઈ ના પેપરની અંદર તમે બે ત્રણ ક્વેશ્ચન છે એ આઈટી કંપની રિલેટેડ જોતા રહેશો. જો ગયા વખતે પીએસઆઈ ના પેપરની વાત કરવી હોય મિત્રો, તો ગયા વખતે પીએસઆઈ ના પેપરના પ્રિલિમિનરી પેપરની અંદર તમે બે ક્વેશ્ચન જોડકા સ્વરૂપના જોશો કે જ્યાં આઈટી કંપની પૂછાયેલી હતી. અને છેલ્લા 3 કોન્સ્ટેબલના પેપર તપાસો તો એમેઝોન, માઇક્રોસોફ્ટ આના હેડક્વાર્ટર છે પૂછાતા રહે છે રેન્ડમલી. તો એક જ લેક્ચર એવો જુઓ છે જેના અંતર્ગત તમને સમગ્ર આઈટી કંપની ખબર પડી જાય. અને આ બધી જ આઈટી કંપની છે ને એ આઈટી કંપનીના હેડક્વાર્ટર આપણને યાદ પણ રહી જાય. તો આવનારી કોઈ પણ પરીક્ષાની અંદર જો કદાચ આઈટી કંપની વિશે કંઈ પણ ડેટા પૂછાય છે, સાથે કરંટ અફેર આપણે જોવું છે, તો આ બધી જ આઈટી કંપની વિશે આપણને ખબર પડતી જશે. જુઓ, સૌથી પહેલી કંપની કે જે આપણા માટે બધા માટે ગુરુ છે, અને ગુરુ પૂર્ણિમાએ આપણે ગુરુના ફોટા મૂકીએ તો ત્યારે ગૂગલનો ફોટો મૂકવો જરૂરી છે. કેમ કે કંઈ પણ વિગત આપણને નથી ખબર તો આપણે સીધું ગૂગલ જઈને કરી લઈએ છીએ. તો ગૂગલ આઈટી કંપની છે. સ્થાપના યાદ રાખીશું, 1998 વર્ષમાં આની સ્થાપના થઈ છે. ગૂગલનું હેડક્વાર્ટર જે પરીક્ષાની અંદર ઘણી બધી વખત પૂછાય છે, તો કેલિફોર્નિયા અમેરિકા ખાતે આવેલું છે. મને ખબર છે કોન્સ્ટેબલની તૈયારી કરતા વિદ્યાર્થીઓ બે હેડક્વાર્ટર તો મોઢે રાખ્યા હોય. કદાચ એને રાત્રે 2 વાગે ઉઠાડો તો એને ખબર હોય, એવું તો મગજમાં રાખ્યું હોય કે કોઈ પણ આઈટી કંપની આવશે તો સાહેબ મોટા ભાગે બે જ જગ્યાએ હેડક્વાર્ટર હશે, કાં તો કેલિફોર્નિયામાં હોય કાં તો વોશિંગ્ટન ડીસીમાં હોય. તો આવી રીતે યાદ રાખવું છે. ગૂગલ જે છે એ ગૂગલનું હેડક્વાર્ટર કેલિફોર્નિયા ખાતે આવેલું છે. 1998માં ગૂગલની સ્થાપના થઈ છે. અને ગૂગલના સીઈઓ તમે બધા જ ઓળખો છો, ભારતીય વ્યક્તિ છે, તો સુંદર પિચાઈ આ વ્યક્તિ છે. યાદ રાખીશું ગૂગલની અંદર. બીજી વસ્તુ, ઘણા બધા વિદ્યાર્થી મને પૂછતા હોય છે કે સર આઈટી કંપની તો ઘણી બધી છે, પણ અમારે કઈ આઈટી કંપની યાદ રાખવી જોઈએ? તો એના માટેનો જવાબ એ છે કે જ્યાં જ્યાં તમને સીઈઓ જો ભારતીય જોવા મળતા હોય, આ વિદેશની વાત છે, ભારતમાં તો ભારતીય સીઈઓ જ હશે, તો જો વિદેશની કંપનીઓ છે અને એની અંદર જો તમને સીઈઓ ભારતીય જોવા મળે છે તો આ તમારે કંપની ઇમ્પોર્ટન્ટ છે, એ તમારે જોઈ લેવી જોઈએ. તમારા માટેનો પ્રશ્ન, અચ્છા તમને આઈટી કંપની તો આપણે જોઈએ જ છીએ, સાથે જો તમને એવી ખબર હોય કે દુનિયામાં એવી કઈ કઈ કંપનીઓ છે કે જ્યાં અત્યારે હાલ સીઈઓ ભારતીય વ્યક્તિ છે, તો તમારે મને એને કમેન્ટ બોક્સમાં લખી અને જણાવવાનું છે. હું તમને એક નામ આપી દઉં છું. સુંદર પિચાઈ તમને ખબર છે. આનાથી આગળ એક વ્યક્તિ આ છે, જો તમને આના વિશે કદાચ કંઈ ખબર હોય તો આગળ આઈટી કંપનીમાં આવવાનું જ છે. અરવિંદ કૃષ્ણન આ નામ છે. તો અરવિંદ કૃષ્ણન જે છે ને એ ભારતીય વ્યક્તિ છે, પણ વિદેશની અંદર આઈટી કંપનીમાં સીઈઓ છે. તો આને પણ યાદ રાખીશું. એ હમણાં અરવિંદ કૃષ્ણન આવી જશે. તો ગૂગલની અંદર સુંદર પિચાઈ છે. ગૂગલના સ્થાપકને યાદ રાખીશું, લેરી પેજ અને સર્ગેઈ બિન આ વ્યક્તિ છે. તો બે વ્યક્તિ દ્વારા 1998માં સ્થપાયેલી ગૂગલ કે જેનું હેડક્વાર્ટર ઘણી બધી પરીક્ષાઓમાં પૂછાય, અને આપણે એને કેલિફોર્નિયા આ ટીક કરીએ તો આપણો એક માર્ક રોકડો થાય. આના જેવી જ એક કંપની છે એપલ કંપનીના તો લગભગ બધા ચાહક છે, પણ હેડક્વાર્ટર એનું યાદ રાખવું છે. એપલની સ્થાપના યાદ રાખવી છે કે વર્ષ 1976નું એવું છે. જો 1976માં છે કે એપલની સ્થાપના થઈ ગઈ છે, અને આનું હેડક્વાર્ટર પણ ગૂગલની બાજુમાં જ બેઠેલું છે. તો કેલિફોર્નિયા ખાતે એપલ આ કંપનીનું હેડક્વાર્ટર આવેલું છે. અત્યારે સીઈઓ ટીમ કુક આ વ્યક્તિ છે. લગભગ આ ભાઈને જો તમે કરંટ અફેર સાથે કનેક્ટ કરશો તો તમને એવી ખબર પડશે કે ભારતમાં એપલનો સર્વપ્રથમ સ્ટોર પણ તાજેતરમાં ખુલ્યો હતો. ત્યારે ટીમ કુક છે એ ભારતની અંદર આવ્યા હતા, અને ભારતની અંદર લારીમાં વડાપાવ ખાધો હતો આ ભાઈએ. તો આપણે તો આટલું યાદ રાખવું છે કે ટીમ કુક એપલની અંદર સીઈઓ છે. અને સ્થાપક સભ્યમાં 3 વ્યક્તિ છે. પહેલું છે સ્ટીવ જોબ્સ. મારા મતે સ્ટીવ જોબ્સ તમને યાદ હશે. સાથે યાદ રાખી લેવું છે સ્ટીવ વોઝનિક અને રોનાલ્ડ વાયન. આ 3 વ્યક્તિઓ છે. જો પીએસઆઈ ની તૈયારી કરો છો તો પછી મારા મતે સભ્યો યાદ રહેવા જોઈએ. અધરવાઇઝ તમે હેડક્વાર્ટર અને કંપનીની સ્થાપના અને સીઈઓ આ 3 વસ્તુ યાદ રાખશો તો ચાલશે. તો એપલ કંપની છે
કે જેની અંદર ટીમ કુક અને એનું હેડક્વાર્ટર કેલિફોર્નિયા ખાતે આવેલું છે. ત્યારથી આગળ ફેસબુકમાં તો સર અમે મેસેજ કરતા હોઈએ છીએ, ફેસબુકમાં અમે પોસ્ટ કરતા હોઈએ, આ બધું સાચું, પણ શરૂઆત યાદ રાખી લેજો. શરૂઆત ગયા વર્ષના હેડ ક્લર્કના પેપરમાં પૂછાણી કે ફેસબુકની શરૂઆત કયા વર્ષથી થઈ છે, તો યાદ રાખીશું 2004 થી ફેસબુક છે બજારની અંદર આવેલું છે. આ ફેસબુકનું હેડક્વાર્ટર જ્યાં ગૂગલ છે, જ્યાં એપલ છે, ત્યાં ફેસબુક છે, ત્રણે એક સાથે જ છે. તો યાદ રાખીશું કેલિફોર્નિયા ખાતે ફેસબુક છે. અને 2004માં સ્થપાયેલી ફેસબુકનું નામ આવતા કદાચ આ ભાઈને આપણે યાદ રાખી લઈએ છીએ કે માર્ક ઝુકરબર્ગ છે. ઝુકરબર્ગ ભાઈએ પોતાના મિત્રોની સાથે ફેસબુક છે શરૂ કર્યું હતું. જોજો ઘણી બધી આઈટી કંપની એવી મળશે કે જે પોતાના ફ્રેન્ડ સર્કલમાં પોતાના અંગત મિત્ર વર્તુળો સાથે શરૂ થઈ હોય, જેમ કે ફેસબુક તો 2004માં સ્થપાણી છે, કેલિફોર્નિયા ખાતે હેડક્વાર્ટર છે, અને ઝુકરબર્ગ આ છે. ત્યારથી આગળ કરંટમાં ચર્ચામાં રહેલું ટ્વિટર છે ને, તમને બધાને ખબર છે અત્યારે હાલ કે ટ્વિટર એલોન મસ્ક આના દ્વારા ખરીદાઈ ચૂક્યું છે. અને જ્યારે ટ્વિટરને ખરીદવામાં આવ્યું ત્યારે ટ્વિટરના સીઈઓ છે એના પરાગ અગ્રવાલ ભાઈ આ વ્યક્તિ હતા, એને હટાવી દેવામાં આવ્યા. ભારતીય વ્યક્તિ સીઈઓ હતા ટ્વિટરની અંદર, અને ટ્વિટરની અંદર સીઈઓ પદે આ ભાઈ હતા પરાગ અગ્રવાલ. તો ભારતીય વ્યક્તિ હતા. જ્યારે એલોન મસ્ક એમણે ટ્વિટર ખરીદ્યું એની સાથે જ પરાગ અગ્રવાલ છે એમને હટાવવામાં આવ્યા, અને ટ્વિટરના સીઈઓ અત્યારે હાલ પ્રથમ વખત ટ્વિટરમાં મહિલા સીઈઓ તરીકે આવ્યા છે. તો બેઝિક થી લેવું છે કે જે અત્યારે ટ્વિટર ચર્ચામાં છે, જેનું હમણાં જ નામ એક્સ આવું કરી દીધું છે, તો ટ્વિટરનો લોગો તમે જોઈ શકશો કે અહીંયા ટ્વિટર આ પ્રકારે હતું, હવેનો લોગો ચેન્જ થઈ ગયો છે. બરાબર, તો ટ્વિટર ચર્ચામાં અત્યારે છે. તો યાદ રાખી લેજો કે ટ્વિટરની શરૂઆત ફેસબુકના 2 વર્ષ પછી એટલે કે 2006ના વર્ષમાં થઈ છે. ફેસબુક 4માં હતું, અહીંયા 2006 છે. ટ્વિટરનું હેડક્વાર્ટર પણ યાદ રાખીશું કે જ્યાં ફેસબુક છે, જ્યાં ગૂગલ છે, જ્યાં એપલ છે, ત્યાં જ ટ્વિટર છે એ આવેલું છે. તો કેલિફોર્નિયા યુએસએ અમેરિકા ખાતે આવ્યું છે. ટ્વિટરના સીઈઓ જે અત્યારે પ્રથમ મહિલા સીઈઓ બન્યા છે એમનું નામ છે લિન્ડા યાકારીનો. તો ટ્વિટર માટેના પ્રથમ મહિલા સીઈઓ મળી ગયા છે. તો આને યાદ રાખીશું, આ વધારે ઇમ્પોર્ટન્ટ છે. અને ટ્વિટરના સ્થાપક અત્યારે એલોન મસ્કે તો ટ્વિટર ખરીદ્યું છે. ટ્વિટરની સ્થાપના જ્યારે 2006ના વર્ષમાં થઈ ને ત્યારે ટ્વિટરના સ્થાપક સભ્ય આ હતા જેક ડોર્સી. તો જેક ડોર્સી અને એના સાથી મિત્રો છે એમણે એની સ્થાપના કરી હતી. જો અગેન અહીંયા પણ ફેસબુકમાં ઝુકરબર્ગની સાથે જેમ સાથી મિત્રો હતા એમ જેક ડોર્સી અને એમના સાથી મિત્રો છે કે જેમણે ટ્વિટર આની સ્થાપના કરી હતી 2006ની અંદર. ત્યારથી આગળ છે વોટ્સએપ. તો વોટ્સએપમાં તમે ગ્રુપ બનાવો છો, વોટ્સએપમાં સ્ટેટસ મૂકો છો, લોકોના સ્ટેટસ જુઓ છો, આ બધું જ કરો છો. તો યાદ રાખીશું કે ભાઈ વોટ્સએપ જે છે એ વોટ્સએપની સ્થાપના 2009 આ વર્ષથી થઈ છે, અને વોટ્સએપ સોશિયલ મીડિયા સાઇટ છે. વોટ્સએપનું હેડક્વાર્ટર પણ યાદ રાખીશું કેલિફોર્નિયા અમેરિકા ખાતે આવેલું છે. આ વોટ્સએપ 2009 થી શરૂ થયું છે, અને વોટ્સએપની સ્થાપના જે છે એ જોન કુમ અને બાયન ઓક્ટ્રોન આના દ્વારા થઈ છે. તો કદાચ સ્થાપક સભ્યને આપણે યાદ નહીં રાખીએ તો ચાલશે, પણ વોટ્સએપની શરૂઆત યાદ રાખવી પડે કે 2009ના વર્ષથી વોટ્સએપ જે છે એ શરૂ થયું છે. તો આનું હેડક્વાર્ટર કેલિફોર્નિયા ખાતે આવેલું છે. ત્યારથી એક જાયન્ટ કંપની છે આગળ. આ જાયન્ટ કંપની જે ટેકનોલોજીની કંપની છે એમને આપણે HP આવું નામ આપીએ છીએ. HP માં તો આપણે તો બધાને હિન્દુસ્તાન પેટ્રોલિયમ આવું બોલતા હોય, અને આપણે તો હરક પદુડા આવું બોલતા હોય, પણ યાદ રાખવું છે કે HP કંપનીનું પૂરું નામ છે ને હેવલેટ પેકાર્ટ આવું છે. હેવલેટ પેકાર્ટ નામ એટલા માટે છે કેમ કે એમના સ્થાપક 2 વ્યક્તિઓ હતા. 2 વ્યક્તિઓના નામ છે ને હેવલેટ અને પેકાર્ટ, આના ઉપરથી આવે છે. તો HP જે છે એ 1939માં સ્થપાયેલી કંપની છે, જેનું હેડક્વાર્ટર પણ તમને કેલિફોર્નિયા ખાતે મળશે. જુઓ ગૂગલ છે, ત્યારથી આગળ આપણે એપલ જોયું છે, ત્યારથી આગળ અત્યારે હાલ આપણે ટ્વિટર જોયું છે. આ બધી જ કંપનીઓ એવી છે કે જેના હેડક્વાર્ટર તમને કેલિફોર્નિયામાં મળે છે. તો HP કંપની છે હેવલેટ પેકાર્ટ, એની પણ હેડક્વાર્ટર તમને કેલિફોર્નિયા ખાતે મળશે. HP ના અત્યારે હાલ સીઈઓ પદે એન્ડ્રીક્યુ લોરેન્સ આ વ્યક્તિ છે. તો એન્ડ્રીક્યુ લોરેન્સ અત્યારે હેવલેટ પેકાર્ટ HP માં છે. અને HP કંપનીને તમે કઈ રીતે ઓળખતા હશો તો HP ના અત્યારે ઘણા બધા કીબોર્ડ જે છે એ બજારમાં મળે છે. તમે કદાચ કીબોર્ડ ખરીદવા જાઓ તો HP નું મળતું હોય, માઉસ પણ આના પ્રાપ્ત થતા હોય, અને સૌથી વધારે HP જે છે એની પેન ડ્રાઈવ છે એ બજારની અંદર મળે છે.
તો HP કંપની ટેકનોલોજીકલ કંપની છે, કેલિફોર્નિયા USA, ત્યાં એનું પોતાનું હેડક્વાર્ટર ધરાવે છે. 1939 વર્ષમાં સ્થપાઈ ગઈ છે. અને જુઓ HP નું પૂરું નામ છે ને આપણે બિલ હેવલેટ, આ હેવલેટ ઉપરથી H આવું લીધું છે, અને ડેવિડ પેકાર્ટ ઉપરથી લીધું છે P. તો બિલ હેવલેટ એટલે H અને ડેવિડ પેકાર્ટ એટલે P. તો બંનેને ભેગા કર્યા તો HP આવું કરી દીધું છે. પાછું અહીંયા નામ લખ્યા છે ને એના ઉપરથી ઘણા એમ થાય કે સર તો પેલા P આવ્યો ને પછી H આવ્યો તો PH નામ નથી. ના, અહીંયા મેં નામ આડાવડા કર્યા છે એટલા માટે. તો HP આવું નામ રાખેલું છે. તો હેવલેટ પેકાર્ટ. આઈ હોપ કે હવે HP કંપની તમને સમજાઈ ગઈ હશે. ત્યારથી આગળ એના જેવી જ જાયન્ટ કંપની છે જેનું નામ છે ઇન્ટેલ. ઇન્ટેલ કંપની અમેરિકાની કંપની છે. અને ઇન્ટેલ કંપનીને તો આપણે એવી રીતે યાદ રાખવી પડે કે દુનિયાનું સૌથી પહેલું માઇક્રો પ્રોસેસર છે એ ઇન્ટેલ કંપનીએ બનાવેલું હતું. અને આ માઇક્રો પ્રોસેસર એટલે શું? તો માઇક્રો પ્રોસેસરને અત્યારે તમે આવા નામથી ઓળખો છો, સેમિકન્ડક્ટર. તમે અત્યારે ન્યૂઝપેપરની અંદર ઘણી બધી વખત સેમિકન્ડક્ટર આ શબ્દ વાંચતા હશો. અને ભારત સરકારે છે ને સેમિકન્ડક્ટર માટેની પોલિસી પણ લોન્ચ કરી છે. સેમિકન્ડક્ટર પોલિસી જે ભારત સરકારે લોન્ચ કરી છે ને એ 2022 થી લઈને 2027 ના વર્ષ સુધી લોન્ચ કરી છે. અને ભારત આખા માટે ગુજરાતે પણ એવું કર્યું છે કે ગુજરાત સરકારે પોતાની સેમિકન્ડક્ટર પોલિસી લોન્ચ કરી દીધી છે. અને ગુજરાત સરકારની સેમિકન્ડક્ટર પોલિસી જે છે ને એનું વર્ષ પણ 2022 થી 2027 છે. આ સેમિકન્ડક્ટરનો અર્થ માઇક્રો પ્રોસેસર છે. અને માઇક્રો પ્રોસેસર છે ને એ તમારા બધાની કમ્પ્યુટરની અંદર છે, આપણી આજુબાજુની લાઈફમાં છે. જુઓ, જે ડિજિટલ બોર્ડમાં તમે અત્યારે હાલ ભણી રહ્યા છો ને આ ડિજિટલ બોર્ડની અંદર માઇક્રો પ્રોસેસર છે. તમે જે મોબાઈલથી મને જોઈ રહ્યા છો એ મોબાઈલ ફોનમાં સેમિકન્ડક્ટર છે. અહીંયા શૂટિંગ માટે કેમેરો રાખેલો છે, કેમેરાની અંદર સેમિકન્ડક્ટર છે. આપણે રેગ્યુલર લાઈફમાં નેકબેન્ડ અથવા બ્લુટૂથ યુઝ કરતા હોય, એરપોડ યુઝ કરતા હોય, એની અંદર સેમિકન્ડક્ટર છે. અહીંયા જે માઇક લગાવેલું તમે જુઓ છો એની અંદર સેમિકન્ડક્ટર છે. આપણી આજુબાજુમાં બધી જગ્યાએ સેમિકન્ડક્ટર એટલે માઇક્રો પ્રોસેસર તત્વ છે. અને ભારતમાં આમાંથી એક પણ પ્રકારના માઇક્રો પ્રોસેસરનું ઉત્પાદન થતું નથી. એટલે ભારત છે ને બધા જ પ્રકારના સેમિકન્ડક્ટર બહારથી આયાત કરે છે. એટલે સરવાળે આ મોંઘું પડે છે. ભારત સરકારે એવું નક્કી કર્યું છે કે 2022 થી લઈને 2027 સુધીમાં કેન્દ્ર સરકાર એવા પ્રયાસો કરશે કે ભારતની અંદર જ આ સેમિકન્ડક્ટરનો ઉદ્યોગ સ્થપાય. અને ભારતની અંદર જો ઉદ્યોગ સ્થપાશે ને તો એનું ઉત્પાદન ભારતમાં થશે તો સરવાળે એ સસ્તું પડશે. અને એ ઉત્પાદન કરવા માટેની પોલિસી ભારત સરકારની પોલિસી છે સેમિકન્ડક્ટર પોલિસી. એક કરંટ અફેરનો બહુ જોરદાર પ્રશ્ન આપી દઉં છું, પૂછાઈ શકે એવો પ્રશ્ન છે, આને વધારે ગોખી નાખીશું કે ગુજરાતની અંદર સેમિકન્ડક્ટર પોલિસી અંતર્ગત અમદાવાદની અંદર આવેલું સાણંદ, આ સાણંદની અંદર ગુજરાતમાં પહેલો વહેલો ઉદ્યોગ સ્થપાશે. અને સાણંદની અંદર જે પહેલો ઉદ્યોગ સ્થપાશે એ અમેરિકાની કંપની સ્થાપવાની છે. અને અમેરિકાની જે કંપની ઉદ્યોગ સ્થાપવાની છે એનું નામ માઇક્રોન ટેકનોલોજી આ છે. તો આવનારા કોઈ પણ પેપર માટે સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે કે ભારતમાં સૌથી પહેલો સેમિકન્ડક્ટરનો પ્લાન્ટ માઇક્રોન ટેકનોલોજી દ્વારા કઈ જગ્યાએ સ્થપાવવામાં આવશે? તો અમદાવાદના સાણંદ આની અંદર સ્થપાશે. તમને એ કદાચ ખબર છે કે હમણાં જ છે ને ભારતના વડાપ્રધાન સાહેબ એટલે કે નરેન્દ્ર મોદી સાહેબ વિદેશ યાત્રાએ ગયા હતા. જ્યારે અમેરિકાની યાત્રાએ ગયા જો બાઇડન ભાઈને મળ્યા હતા. અને જો બાઇડનને જ્યારે મુલાકાત કરી ત્યારે અમેરિકા ગયા ત્યારે માઇક્રોન ટેકનોલોજી સાથે કરાર સાઇન થયા. અને માઇક્રોન ટેકનોલોજીએ ગુજરાતની સાથે કરાર સાઇન કર્યા. તો એ કંપની હવે સાણંદની અંદર માઇક્રો પ્રોસેસર સ્થાપશે. આવું માઇક્રો પ્રોસેસર અત્યારે સ્થપાશે, પણ દુનિયાનું પહેલું જે માઇક્રો પ્રોસેસર સ્થપાણું હતું એ આ કંપનીએ સ્થાપ્યું હતું, ઇન્ટેલ કંપનીએ. અને આખી દુનિયાનું સૌથી પહેલું જે માઇક્રો પ્રોસેસર ઇન્ટેલ કંપનીએ બનાવ્યું હતું એનું નામે ઇન્ટેલ કંપનીએ આવું રાખ્યું હતું, ઇન્ટેલ 4004. તો જો એક જ કંપની છે ઇન્ટેલ નામની, એના ઉપરથી આપણને આ બધો ડેટા મળે છે. અને જો તમે કમ્પ્યુટરની પેઢી અગાઉ ભણી ચૂક્યા છો તો એવું યાદ રાખી શકાય કે કમ્પ્યુટરની ચોથી પેઢી એવી છે કે જેમાં માઇક્રો પ્રોસેસરનો ઉપયોગ થાય છે. ચોથી પેઢીમાં મેઇન સાધન તરીકે માઇક્રો પ્રોસેસર હતું. તો આ બધી જ ડિટેલ આપણને ખાલી ઇન્ટેલ કંપનીના નામ ઉપરથી મળે છે. ક્લિયર? તો હવે ઇન્ટેલ કંપની કે જેણે દુનિયાનું પહેલું માઇક્રો પ્રોસેસર બનાવ્યું છે એના વિશે માહિતી લઈએ. ઇન્ટેલ કંપનીની સ્થાપના 1968ના વર્ષમાં થઈ છે.
અગેન આનું હેડક્વાર્ટર તમને કેલિફોર્નિયા ખાતે જોવા મળશે. જો યાદ રાખવું હોય તો આવી રીતે તમે રાખી શકો છો. અત્યાર સુધીની તમામ કંપની આપણે જોઈ એ કેલિફોર્નિયા ખાતે હેડક્વાર્ટર ધરાવતી જોઈ છે. આ જ ઇન્ટેલ કંપનીના સીઈઓ અત્યારે પેટ્રિક ગેલસિંગર આ વ્યક્તિ છે. તો પેટ્રિક ગેલસિંગર અત્યારે ઇન્ટેલ એના સીઈઓ છે. ઇન્ટેલ કંપનીની સ્થાપના બે વ્યક્તિએ કરેલી છે. એક છે ગોર્ડન મુરે અને બીજા છે રોબર્ટ નોઇસ. ગોર્ડન મુરે એ વ્યક્તિ એવા છે જેનું તાજેતરમાં એટલે કે એકાદ વર્ષ પહેલા જ નિધન થયેલું છે. તો ઇન્ટેલ કંપની અત્યારે આખા વર્ષ માટે ચર્ચામાં છે. તો ઇન્ટેલ કંપનીનું હેડક્વાર્ટર ગોખી નાખજો, કેલિફોર્નિયા ખાતે આવેલું છે. ત્યારથી આગળ જઈએ છીએ માઇક્રોસોફ્ટ. બે વખત કોન્સ્ટેબલના પેપરમાં પૂછાયેલો પ્રશ્ન કે માઇક્રોસોફ્ટ આનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે. 2019ના વર્ષનું પેપર અને 2017ના વર્ષનું પેપર. તો માઇક્રોસોફ્ટ પહેલા તો એની સ્થાપના છે 1975ના વર્ષમાં થઈ છે. માઇક્રોસોફ્ટ આનું હેડક્વાર્ટર વોશિંગ્ટન ડીસી આ જગ્યાએ આવેલું છે. આ જવાબ સ્વરૂપે તમે લગભગ કોન્સ્ટેબલની તૈયારી કરતા હશો તો તમને આ ખબર હશે. પ્રશ્ન મારે તમને એ પૂછવો છે કે આમાં વોશિંગ્ટન ડીસીમાં ડીસી એટલે શું? ડેપ્યુટી કલેક્ટર? એવું ન થાય સાહેબ, ડેપ્યુટી કલેક્ટર ન થાય. ડ્રાય ક્લિનિંગ થાય એવું ના થાય સાહેબ. તો જો વોશિંગ્ટન ડીસીમાં ડીસી જે છે ને એ ડીસી નો અર્થ છે ડિસ્ટ્રિક્ટ ઓફ કોલંબિયા. કોલંબિયાનું એક ડિસ્ટ્રિક્ટ, તો ડિસ્ટ્રિક્ટ ઓફ કોલંબિયા એટલે વોશિંગ્ટન ડીસી છે. અત્યારે હાલ માઇક્રોસોફ્ટના સીઈઓ, મેં તમને હમણાં જ કીધું ભારતીય વ્યક્તિઓ એને ગોખવાના, યાદ રાખવાના. તો ભારતના સીઈઓ છે અત્યારે હાલ સત્યા નાડેલા. આ વ્યક્તિ કદાચ તમને ખબર છે. સ્થાપકમાં જો માઇક્રોસોફ્ટ આવે તો આપણે બિલ ગેટ્સ, આને તો યાદ કરીએ જ છીએ. તો બિલ ગેટ્સ અને પોલ એલન આ વ્યક્તિ છે. પોલ એલન આ વ્યક્તિએ સ્થાપના કરી છે. તો બે વ્યક્તિ અહીંયાથી આપણને મળે છે કે બિલ ગેટ્સ અને પોલ એલન માઇક્રોસોફ્ટના સ્થાપક સભ્યો છે. માઇક્રોસોફ્ટ એવી કંપની છે મિત્રો કે કદાચ અત્યારે તમે કોઈ કમ્પ્યુટરમાંથી કે લેપટોપમાંથી લેક્ચર જોતા હોય ને તો તમારા કમ્પ્યુટરમાં કે તમારા લેપટોપમાં માઇક્રોસોફ્ટ આની જ ઓપરેટિંગ સિસ્ટમ હશે. ઓપરેટિંગ સિસ્ટમ એટલે કમ્પ્યુટરને ચલાવતા સોફ્ટવેર. તમે ઘણીવાર એવું સાંભળ્યું છે કે વિન્ડોઝ 7, વિન્ડોઝ 8 આ બધું તમે સાંભળ્યું છે. તો આ જે તમે બોલો છો વિન્ડોઝ 7, વિન્ડોઝ 8, વિન્ડોઝ 10 આ બધું કોનું છે? તો એ માઇક્રોસોફ્ટનું છે. આના જેવું જ એક કદાચ જૂનું તમે આવું સાંભળેલું છે, જુઓ વિન્ડોઝ XP આવું તમે સાંભળ્યું છે? તો પ્રશ્ન તમારા માટે એ છે કે વિન્ડોઝ XP જે તમે બોલો છો એ માઇક્રોસોફ્ટનું તો છે, પણ વિન્ડોઝ XP માં XP આનો અર્થ શું થાય છે? જો વિન્ડોઝ XP છે એ માઇક્રોસોફ્ટે એક શબ્દ ઉપરથી લીધું છે અને વિન્ડોઝ XP એ લોકોએ અહીંયાથી લીધેલું છે. આને આપણે યાદ રાખી લઈશું. જે આપણને સારા અને ખરાબ થતા હોય એ અનુભવની વાત ચાલે છે. એક્સપિરિયન્સ, તો એક્સપિરિયન્સ નામનો જે શબ્દ છે ને એ એક્સપિરિયન્સ નામના શબ્દ ઉપરથી એ લોકોએ લીધું છે. એક્સપિરિયન્સ ઉપરથી XP. તો આ યાદ રાખવું પડે મિત્રો. ગયા વર્ષે સિનિયર ક્લર્ક નું જે પેપર પૂછાણું એની અંદર એ લોકોએ ક્વેશ્ચન આ પૂછ્યો કે માઇક્રોસોફ્ટની એક ઓપરેટિંગ સિસ્ટમ છે વિન્ડોઝ NT. તો આમાં વિન્ડોઝ NT નું પૂરું નામ શું થાય? તો જો આને યાદ રાખવું પડે કે NT એને આપણે આવું કહીએ છીએ ન્યૂ ટેકનોલોજી. તો NT એટલે ન્યૂ ટેકનોલોજી આવું કહેવાય છે. તો આને પણ યાદ રાખીશું. માઇક્રોસોફ્ટે પોતાની પહેલી જે ઓપરેટિંગ સિસ્ટમ લોન્ચ કરી હતી ને સૌથી પહેલી, એનું નામ હતું વિન્ડોઝ 1.0. અને અત્યારે જે સૌથી લેટેસ્ટ છે ને બિન સચિવાલય 2022માં પૂછાયેલો પ્રશ્ન કે સૌથી લેટેસ્ટ ઓપરેટિંગ સિસ્ટમ માઇક્રોસોફ્ટની કઈ છે? તો એ વિન્ડોઝ 11 છે. તો સૌથી પહેલી વિન્ડોઝ 1.0 હતી અને સૌથી લેટેસ્ટ વાળી જે છે એ વિન્ડોઝ 11 છે. તો આને યાદ રાખીશું કે માઇક્રોસોફ્ટ કંપની આવે ને તો આપણને બધી જ વસ્તુઓ યાદ રહેવી જોઈએ. ક્લિયર? ત્યારથી આગળ વધીએ છીએ. માઇક્રોસોફ્ટનું હેડક્વાર્ટર સૌથી વધારે પૂછાયેલું છે તો વોશિંગ્ટન DC, આને આપણે યાદ રાખીએ છીએ. ત્યારથી આગળ કઈ પણ વસ્તુ ઓર્ડર કરવી છે તો જેનાથી આપણે ઓર્ડર કરી લઈએ છીએ એમેઝોન. એમેઝોનની અંદર યાદ રાખી લઈએ કે એમેઝોનમાં કઈ કઈ બાબત યાદ રાખવા જેવી છે. જુઓ, સ્થાપના એની 1994 આની અંદર થઈ છે. એમેઝોન આનું હેડક્વાર્ટર પણ યાદ રાખીએ છીએ વોશિંગ્ટન DC. જો કેલિફોર્નિયા વાળા બધા હેડક્વાર્ટર વાળા મેં એક સાથે લઈ લીધા છે. હવે વોશિંગ્ટન DC આવ્યું છે. તો વોશિંગ્ટન DC બે કંપનીમાં આવ્યું, માઇક્રોસોફ્ટની અંદર આવ્યું.
અને એમેઝોન આની અંદર આવ્યું. તો એમેઝોનનું હેડક્વાર્ટર જણાવો તો વોશિંગ્ટન ડીસી. એમેઝોન જે છે એમના સીઈઓ અત્યારે છે એનડી જેસી. તો એનડી જેસી જે છે ને એ અત્યારે એમેઝોનની અંદર છે. અને સ્થાપક સભ્ય તરીકે જો કદાચ તમે એમેઝોનની અંદર જઈશો તો તમને બધાને ખબર છે કે ભાઈ જેફ બેઝોસ આ વ્યક્તિ છે. ક્લિયર? તો જેફ બેઝોસે એમેઝોન આની સ્થાપના કરી છે. જેફ બેઝોસ અને એના ઘણા બધા મિત્રો પણ સાથે હતા. મિત્રોની એટલા માટે હું તમને ઘડીએ વાત કરું છું, થોડી સમયે. હમણાં જ ફ્રેન્ડશિપ ડે ગયો. આપણે ઘણીવાર મિત્રોને ખાલી રીલ્સ મોકલી જવા દેતા હોય, પણ જો મિત્રો આ બધા હોય કે જેમણે આઈટી કંપનીની સ્થાપના કરી દીધી છે. આપણે એમેઝોનનું હેડક્વાર્ટર યાદ રાખવું છે કે વોશિંગ્ટન ડીસી ખાતે એનું હેડક્વાર્ટર આવેલું છે. ત્યારથી આગળ છે આઈબીએમ. આઈબીએમ કંપની છે ને એનું પહેલા તો પૂરું નામ યાદ રાખી લઈશું આપણે. આને આવું કહેવાય છે ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન. તો આઈબીએમ કંપનીનું પૂરું નામ યાદ રાખીએ. હમણાં જ તમને ખબર છે કંડક્ટર આની ભરતી જાહેરાત થઈ. ગયા વર્ષે જે કંડક્ટરનું પેપર લેવાડું હતું ને એની અંદર આ પ્રશ્ન પૂછાણો હતો. આઈબીએમ નું પૂરું નામ જણાવો તો ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન. આ કંપનીની સ્થાપના વર્ષ 1911 માં થઈ છે. ત્યારથી આગળ એનું હેડક્વાર્ટર તમે જોશો તો ન્યુયોર્કની અંદર આનું હેડક્વાર્ટર પ્રાપ્ત થશે. અને અરવિંદ કૃષ્ણન આ વ્યક્તિ અત્યારે છે. યાદ રાખજો, અમેરિકાની અંદર રહેલી આઈબીએમ કંપનીના સીઈઓ. તમે સત્યા નાડેલાને યાદ રાખો છો, તમે સુંદર પિચાઈને યાદ રાખો છો, તો તમારે આને પણ યાદ રાખવા જોઈએ. અરવિંદ કૃષ્ણન. આ અરવિંદ કૃષ્ણન છે એ આઈબીએમ કંપનીની અંદર છે. દુનિયાની સૌથી મોટી સોફ્ટવેર બનાવતી કંપની આઈબીએમ છે. તો અરવિંદ કૃષ્ણન અત્યારે આઈબીએમ ની અંદર સીઈઓ છે. સ્થાપક વ્યક્તિ રેનલેન્ડ ફ્લિન્ટ આ વ્યક્તિ હતા. તો સ્થાપકને કદાચ નો યાદ રાખીએ તો આપણે કઈ એનો પ્રશ્ન નથી, પણ આને યાદ રાખીશું કે આઈબીએમ કંપની જે છે એના હેડક્વાર્ટર ન્યુયોર્કની અંદર આવેલું છે. અને ત્યાં અત્યારે અરવિંદ કૃષ્ણન આ વ્યક્તિ છે. હવે જો ભારતીય કંપની આપણને મળે છે, ભારતીય કંપની તરીકે ટીસીએસ છે. ટીસીએસ નું પૂરું નામ તો આપણને ખબર છે, ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ. 1968 આ વર્ષની અંદર સ્થપાયેલી છે. ટાટા કંપનીનું હેડક્વાર્ટર યાદ રાખીશું મુંબઈ ખાતે આવેલું છે. અત્યારે ટાટા કંપનીમાં ટીસીએસ કંપનીની અંદર સીઈઓ પદે અત્યારે કે કૃથિવાસન આ વ્યક્તિ છે. તો ભારતીય કંપની છે એટલે આને યાદ રાખજો. અને સ્થાપક મારા મતે તમને કહેવાની જરૂર નથી, પણ છતાં યાદ રાખી લઈએ. JRD તાતા અને FC કોહલી આ બે વ્યક્તિ છે. ક્લિયર? તો જો ટીસીએસ કંપની આવે ને તો ટીસીએસ કંપનીની આ બધી જ બાબત આપણે યાદ રાખવી છે. કદાચ જો હેડક્વાર્ટર આનું પૂછાઈ જાય તો હેડક્વાર્ટર સ્વરૂપે મુંબઈ યાદ રાખ્યું છે. ક્લિયર? અને ત્યારથી આગળ કૃથિવાસન એમના સીઈઓ છે. ત્યારથી આગળ જોઈએ મિત્રો, ટીસીએસ તો જોઈ છે. ત્યારથી આગળ ઇન્ફોસિસ. ઇન્ફોસિસ નું નામ તમે ઘણી બધી વખત સાંભળ્યું છે, બરાબર? તો ઇન્ફોસિસ ની અંદર જોઈએ, સ્થાપના 1981 ના વર્ષમાં થઈ છે. હેડક્વાર્ટર બેંગ્લોર ખાતે આવેલું છે. અને ઇન્ફોસિસ આના સીઈઓ પરીક્ષાની અંદર ઘણીવાર પૂછાયેલું છે, સલીલ પારેખ આ વ્યક્તિ છે. તો સલીલ પારેખ ઇન્ફોસિસ ની અંદર છે. અને ઇન્ફોસિસ ની સ્થાપના જોઈએ તો NR નારાયણ મૂર્તિ અને એમના ફ્રેન્ડ સર્કલ છે કે જેમણે આમની સ્થાપના કરી છે. ક્લિયર? ત્યારથી આગળ વધીએ નાસ્કોમ. જો નાસ્કોમ છે ને એક સંસ્થા છે, યાદ રાખીશું. કદાચ આપણા માટે નાસ્કોમ નવું છે. નાસ્કોમ નું પૂરું નામ છે નેશનલ એસોસિએશન ઓફ સોફ્ટવેર એન્ડ સર્વિસ કંપનીઝ. તો જો આપણને નામ ઉપરથી ખબર પડે કે આ એવું એસોસિએશન છે કે જે સોફ્ટવેર અને એની બધી જ પ્રકારની સર્વિસીસ પૂરી પાડે છે. ક્લિયર? તો નાસ્કોમ સંસ્થા છે. સ્થાપના 1 માર્ચ 1988 ના વર્ષમાં થઈ છે. અને એનું હેડક્વાર્ટર છે એ દિલ્હી ખાતે આવેલું છે. જો નાસ્કોમ નું કાર્ય જોઈએ ને તો નાસ્કોમ છે ને ભારતમાં આઈટી એટલે કે ઇન્ફોર્મેશન ટેકનોલોજી સાથે જોડાયેલું એક વ્યાપારિક સંગઠન છે. તો નાસ્કોમ વિષય તમને ખબર પડી છે. ત્યારથી આગળ છે સીડેક. તો સીડેક જે છે ને એ ભારતમાં સૌથી પહેલી સુપર કમ્પ્યુટર બનાવતી કંપની હતી. અને આ સંસ્થા ભારતીય ઉપક્રમ છે જેનું પૂરું નામ છે સેન્ટર ફોર ડેવલપમેન્ટ ઓફ એડવાન્સ કમ્પ્યુટિંગ. સીડેક એ ભારતનું સૌથી પહેલું સુપર કમ્પ્યુટર જેનું નામ હતું પરમ 8000 આ તૈયાર કર્યું હતું. અને સીડેકના પહેલા જે સીઈઓ હતા કે જેમનું નામ હતું ભારતીય સુપર કમ્પ્યુટરના પિતા વિજય ભાટકર આ વ્યક્તિ હતા. અને વિજય ભાટકર જે છે એમણે ભારતનું સૌથી પહેલું સુપર કમ્પ્યુટર તૈયાર કર્યું હતું. તો આવી જે સીડેક સંસ્થા છે એની સ્થાપના યાદ રાખીશું વર્ષ 1988 ના વર્ષમાં સ્થપાયેલી છે. હેડક્વાર્ટર સીડેક આનું પુણે ખાતે આવેલું છે. અને કામ તો ભારતનું સૌથી પહેલું સુપર કમ્પ્યુટર તૈયાર કર્યું છે. હમણાં પણ કોઈ સુપર કમ્પ્યુટર તૈયાર થશે તો એ ભારતની સીડેક આ સંસ્થા તૈયાર કરશે. ક્લિયર? તો આને પણ યાદ રાખીશું.
ત્યારથી આગળ છે સર્ટ ઇન. સર્ટ ઇન જે સંસ્થા છે ને એ સર્ટ ઇન સંસ્થાને આપણે યાદ રાખીશું. સર્ટ ઇન ઘણી બધી વખત પરીક્ષાની અંદર પૂછાયેલી છે, યાદ રાખીશું. જુઓ, સર્ટ ઇન સંસ્થા છે ને, આનું પૂરું નામ છે ઇન્ડિયન કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ. પૂરું નામ એ ઘણી વાર પૂછાય છે, ઇન્ડિયન કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ. સર્ટ ઇન 2014માં સ્થપાયેલી છે અને દિલ્હી અહીંયા ખાતે એનું હેડક્વાર્ટર છે. સર્ટ ઇન સંસ્થા આવે ને તો એનું ઘણી બધી વખત કાર્ય પૂછાય છે, અને આ કાર્ય જે છે ને એ જુઓ કે ભારતની અંદર જો કોઈ પણ પ્રકારનું સાયબર એટેક થાય અને કોઈ પણ પ્રકારનું હેકિંગ થાય તો ભારતની અંદર થતું સાયબર એટેક અને ભારતની અંદર થતું હેકિંગ, આના વિરોધમાં જે સંસ્થા કાર્ય કરશે ને એને આપણે સર્ટ ઇન આ કહીએ છીએ. કદાચ જો તમે કરંટ અફેર સાથે જોડાયેલા હોય ને તો કરંટ અફેરની અંદર આપણને એ બાબત ખબર હશે કે હમણાં જ દિલ્હીની એઇમ્સ હોસ્પિટલમાં છે ને એક વાયરસ દ્વારા એટેક થયો હતો, અને એ વાયરસનું નામ હતું રેન્સમવેર. તો એ રેન્સમવેર વાયરસે જે એટેક કર્યો ને એનાથી ફરી પાછા જે દિલ્હીના કમ્પ્યુટરને રિકવર કર્યા ને એ રિકવર કરનાર સંસ્થા સર્ટ ઇન હતી. તો ઘણી વખત પ્રશ્ન એવો પૂછાય જાય કે ભારતની એવી કઈ સંસ્થા છે કે જે ભારતમાં સાયબર એટેક વિરોધમાં કામ કરે છે, તો સર્ટ ઇન આ સંસ્થા છે. તો મિત્રો આ સેશન એવું છે આપણું કે જેના અંતર્ગત આપણે બધી જ આઈટી કંપનીઓ જોઈ છે. આઈટી કંપની છે ને પીએસઆઈ અને કોન્સ્ટેબલમાં અવારનવાર પૂછાતી રહે છે, એટલે આ સ્પેશિયલ સેશન આઈટી કંપની માટેનો રાખેલો છે. ક્લિયર? તો આઈ હોપ કે તમામ આઈટી કંપની છે ને આની નોટ્સ તમે બનાવી હશે, અને આઈટી કંપનીના હેડક્વાર્ટર અને એના સીઈઓ આ સૌથી વધારે આપણે યાદ રાખ્યા હશે. પરીક્ષાની અંદર હેડક્વાર્ટર, સીઈઓ આ બંને વધારે પૂછાઈ જશે. તો આ જ સેશન અંતર્ગત આઈટી કંપનીની ચર્ચાઓ કરી છે. મળીશું ફરી પાછા નવા જ કોઈ ટોપિક સાથે. ત્યાં સુધી સૌને મારા એક સાથે જય હિન્દ, જય ભારત.